ગુડ મોર્નિંગ વિદ્યાર્થી મિત્રો, હું વસાવા સંગીતાબેન, માનસરોવર વિદ્યાવિહાર, પુણા ગામ, સુરત. ધોરણ ત્રીજું, એકમ પહેલો, દ્વિતીય સત્ર. તો વિદ્યાર્થી મિત્રો, આપણે આ એકમ પહેલાની અંદર એકમનું નામ શું છે? વાંદરાને વાંચતા ન આવડે. હવે અહીંયા વાંદરાભાઈની વાત કરેલી છે કે વાંદરાને વાંચતા ન આવડે તો વાંદરો વાંચે છે વિદ્યાર્થી મિત્રો? એ કોઈ દી સ્કૂલમાં જાય છે? નથી જતો ને? તો ચાલો, આ ગીત બનાવેલું છે, એક જાતનું ગીત છે અને ગીતને આપણે સમજવાનું છે. ઉંદર રે છે દોરમાં, માણસ રે તો ઘરમાં, ચકો ચોકી રે માળામાં, બટેર તેતર જાળામાં, સમડીનું ઘર ઊંચા ઝાડે, ચામાચીડિયા લટકે ડાળે, ગાય બકરી રે તાવાડે, વંદો તો ચૂપચાપ તિરાડ, સિંહ સૂવે છે બોંડમાં ને હું તો બાની સોડમાં, ઉંદર રે છે દોરમાં ને માણસ રે તો ઘરમાં. તો જુઓ વિદ્યાર્થી મિત્રો, આપણે એને ગાયું તો વાંદરાને વાંચતા ન આવડે, અહીંયા વાંચવાની વાત કરેલી છે અને આખો પાઠ ચર્ચા કરીએ આપણે. આ ગીત નાનકડું ગીત છે કે ઉંદર છે દોરમાં, ઉંદર રહે છે દોરમાં. ઉંદર ક્યાં રહે છે વિદ્યાર્થી મિત્રો? દોરની અંદર રહે છે. અને માણસ રહેતો ઘરમાં. તો માણસ ક્યાં રહે છે? દોરમાં રહે છે કે ઘરમાં? ઘરમાં રહે છે. તો ઉંદર રહે છે દોરમાં ને માણસ રહેતો ઘરમાં. ચકો ચકી રે માળામાં, અને ચકલી અને ચકો ક્યાં રહે છે? માળામાં રહે છે. તો ઉંદરનું ઘર કયું કહેવાય? દોર કહેવાય. ને માણસનું ઘર કયું કહેવાય? માણસ ક્યાં રહે છે? ઘરમાં રહે છે. ને ચકો ચકી ક્યાં રહે છે? માળામાં રહે છે. બટેર અને તેતર ક્યાં રહે છે? ઝાડામાં. અને સમડીનું ઘર ઊંચા ઝાડ પર હોય છે. ચામાચીડિયો લટકે ડાળે, અને ચામાચીડિયુંનું તો કોઈ ઘર હોતું નથી, તો ડાળીએ લટકી રહે છે. ગાય બકરી રહેતા વાળે, અને ગાય અને બકરી ક્યાં રહે છે વિદ્યાર્થી મિત્રો? વાડામાં રહે છે. વંદો તો ચૂપચાપ તિરાડે, અને વંદો ક્યાં રહે છે? ચૂપચાપ તિરાડ પાડે છે. સિંહ સૂવે છે બોંડમાં, અને સિંહનું રહેવાનું ઘરને શું કહેવાય? બોંડ કહેવાય. ને હું તો બાની સોડમાં, અને હું ક્યાં સૂઉં છું? હું તો બાના ખોળામાં. બાના ખોળામાં હું સૂઉં છું. એવી રીતે આ નાનકડું ગીત છે આપણે ગાયું. એના પછી જુઓ અને કહો કે અહીંયા ચિત્રો આપણને આપેલું છે. પહેલું આ ઘોડો ક્યાં રહે છે, પછી સિંહ ક્યાં રહે છે, માણસ ક્યાં રહે છે, પછી પક્ષીઓ ક્યાં રહે છે, એ બધું આપણને બતાવેલું છે અહીંયા ચિત્રોની અંદર. જુઓ, અહીંયા ઘરમાં માણસ રહે છે, ઉંદર દોરમાં રહે છે, ઘોડો ક્યાં રહે છે, સિંહ ક્યાં રહે છે, ચકલીઓ ક્યાં રહે છે, પક્ષી ક્યાં રહે છે, એ બધું આપણને અહીંયા બતાવ્યું છે. હવે પછી આપણે જોઈએ વાંદરાભાઈનું ઘર. વાતચીત છે. સુગ્રીના માળામાં કોણ છે? તેને સુગ્રીના માળામાં શું તકલીફ પડતી હશે? હવે અહીંયા શું કહે છે કે સુગ્રીના માળામાં કોણ છે? તો સુગ્રીના માળામાં કોણ છે? તેને શું તકલીફ પડતી હશે? પ્રશ્ન કરેલો, વાતચીત કરેલી છે ખાલી. સિંહ ક્યાં છે? તે ત્યાં શું કરતો હશે? હવે અહીંયા આપણે પહેલા ચિત્રની અંદર જોયું કે સિંહ ક્યાં છે ને શું કરતો હશે? તો સિંહ મેદાનમાં છે અને સિંહ ત્રાડ પાડે છે. પછી સિંહની બોન્ડમાં કોણ છે? તો સિંહની બોન્ડમાં કોણ છે એવો પ્રશ્ન પૂછેલો છે. હવે એક વાર્તા આવે છે વિદ્યાર્થી મિત્રો, અહીંયા વાર્તા આપણે જોઈએ. વાર્તા છે વાંદરાભાઈનું ઘર. વાર્તાનું નામ શું છે? આગળ આપણે જોયું એક ગીત નાનું, તો વાંદરાને વાંચતા ન આવડે. અને પછી હવે વાર્તા વાંચવાની છે. અહીંયા વાર્તા આવી છે કે વાંદરાભાઈનું ઘર. તો વાંદરાભાઈનું ઘર છે વિદ્યાર્થી મિત્રો, તમને ખબર છે વાંદરાભાઈનું ઘર હોય? વાંદરાભાઈ તો ઝાડ પર, એક ઝાડ પરથી બીજા ઝાડ પર કૂદાકૂદ કરતા હોય. એનું કોઈ ઘર કે કંઈ ઠેકાણું હોતું નથી. છતાં અહીંયા આપણને એવો વાર્તા આપેલી છે, તો વાર્તા આપણે વાંચીએ. ચાલો જોઈએ. એક હતા વાંદરાભાઈ.
કોણ હતું? એક હતા વાંદરાભાઈ. ખટખટ એનું નામ. શું નામ હતું વાંદરાભાઈનું? એક વાંદરાભાઈ હતા, એનું નામ ખટખટ હતું. શું નામ હતું વિદ્યાર્થી મિત્રો? ખટખટ હતું. એને ઝાડે ઝાડે ફરવું ને છાપરા ઉપર કૂદવું ગમે. વાંદરાભાઈને તો શું ગમે? એને એક ઝાડ પરથી બીજા ઝાડ પર અને એક છાપરા પરથી બીજા છાપરા પર કૂદાકૂદ કરવાનું ગમે છે. એ ક્યારેય ચૂપચાપ બેસતો નથી. 12 માસ એક ઝાડથી બીજા ઝાડ પર ફરતો રહે અને 12 માસ એ ચૂપચાપ બેસી રહેતો નથી, હુપાહુપ કરતો રહે. આગળ જોઈએ. શિયાળો શરૂ થયો. હવે શિયાળાનો સમય શરૂ થાય છે. ધીમે ધીમે ઠંડી પણ વધવા માંડી છે. ખટખટને ઠંડી લાગે એટલે એ એક ડાળ પરથી બીજી ડાળ પર ફરતો જાય. હવે વાંદરાભાઈનું તો ઘર નથી, વાંદરાભાઈને ઓળવા પાથરવાનું કોઈ સાધન સામગ્રી નથી, એટલે એ શું કરે છે? શિયાળાનો સમય શરૂ થાય છે, ઠંડી લાગે છે, એટલે વાંદરાભાઈ તો એક ડાળી પરથી બીજી ડાળી પર કૂદાકૂદ કરવા લાગે છે. એક છાપરા પરથી બીજા છાપરા પર કૂદતો જાય ને ઠંડી ભગાડતો જાય. એવી રીતે એ કૂદાકૂદ કરતો હોય છે. ખટખટે એક ઘર પાસે અચરજ જોયું. ખટખટે એટલે કે વાંદરાભાઈનું નામ છે. તો ખટખટે એક ઘર પાસે અચરજ એટલે કે નવાઈ લાગે એવું કંઈક જોયું. થોડા માણસો ભેગા થઈ લાકડા સળગાવીને બેઠા હતા. થોડા માણસો એટલે શિયાળાનો સમય હોય તો તાપણું કરવા માટે બધા ભેગા થઈને બેસતા હોય છે. એવું કંઈક એ નવાઈ લાગે એને જોયું. તેઓ લાલ લાલ અંગારા પાસે હાથ રાખતા હતા અને ગાલ પર મૂકતા હતા. તેઓ જ્યારે તાપણું કરવા બેઠા હતા, એ લાલ લાલ અંગારો હતો, એ અંગારા પર હાથ તાપણું કરે અને પછી ગાલ પર લગાડતા હતા. આહા, મળી ગઈ ઠંડી ભગાડવાની રીત. અને આ બધું જોયું એટલે વાંદરાભાઈ તો ઓહો, હવે મજા આવી ગઈ, હવે તમારી ઠંડી ભગાડવાની રીત મને આવી ગઈ છે. ખટખટે કૂદકા માર્યા અને ખટખટે પછી દૂરથી કૂદકા માર્યા. તેણે ખેતરોમાં ફરી ફરીને લાલ મરચાં શું કર્યા? તેણે ખેતરોમાં ફરી ફરીને લાલ મરચાં ભેગા કર્યા. તો વાંદરાભાઈને એમ ખબર કે પહેલાં લાલ લાલ અંગારા હોય તો એ મરચાં જેવું જ દેખાય છે, એટલે એણે શું કર્યું? ખેતરોમાં ફરી ફરીને જ્યાં મરચાંની વાડીઓ હશે ત્યાંથી એમણે મરચાં ભેગા કર્યા. ઝાડ નીચે ઢગલો કર્યો. ક્યાં ઢગલો કર્યો વિદ્યાર્થી મિત્રો? ઝાડ નીચે. હુપાહુપ કરી દોસ્તોને બોલાવ્યા અને હુપાહુપ કરવા લાગ્યા અને એમના જે બીજા વાંદરાભાઈના દોસ્તો હશે એઓને બોલાવી લીધા. બધા ભેગા મળી ઠંડી ભગાડવા બેઠા અને બધા મરચાંના ઢગલાને સળગાવવા માટે, ઠંડી ભગાડવા માટે બેઠા. ખટખટ કહે, આહા, ઠંડી ભાગી રહી છે. હવે ખટખટ કહે છે કે આહા, ઠંડી ભાગી રહી છે. હવે ત્યાં આગની વાત છે અને અહીંયા વાંદરાભાઈએ મરચાં ભેગા કર્યા છે અને બધા એ તાપણું કરવા બેઠા છે. બધા ધ્રુજતા બોલવા લાગ્યા, હા ભાગી રહી છે, હા ભાગી રહી છે. બધાની ઠંડી ક્યાંથી ભાગે? હવે આગ બળે તો ભાગે ને વિદ્યાર્થી મિત્રો. અહીંયા શેની વાત કરેલી છે? વાંદરાભાઈએ તો મરચાંનો ઢગલો કર્યો છે અને ત્યાં માણસો તો તાપણું કરીને આગ સળગાવીને બેઠા હતા. બધા ધ્રુજતા બોલવા લાગ્યા, હા ભાગી રહી છે. ઝાડ પરના લાંબા માળામાં ઝૂલતી ચટચટ સુગરી આ જોઈ રહી હતી અને ઝાડ પરના લાંબા માળામાં એક સુગરીનો માળો હતો. ત્યાં ચટપટે સુગરી એ બધું જોઈ રહી હતી કે આ વાંદરાભાઈ લોકો શું કરી રહ્યા છે. તેણે વિચાર્યું, બિચારા વાંદરાભાઈ ઠંડીથી કેવા થથરે છે. અને સુગરી વિચારે છે કે બિચારા વાંદરાભાઈ તો ઠંડીથી કેવા ઠૂઠવાય છે. એમ કે ઠંડીથી બચવા હું તેમને મારા માળામાંય બોલાવી શકતી નથી. મારો માળો તો એકદમ નાનો છે અને એ લોકોને ઠંડીથી બચાવવા માટે મારા ઘરમાં પણ હું બોલાવી શકતી નથી. ખટખટે તો ચટપટ સુગરીને બોલાવી અને ખટખટે એટલે કે વાંદરાભાઈએ તો ચટપટ સુગરીને પણ બોલાવી. આવ ચટપટ તાપવા આવ. અને સુગરીને કહે છે કે આવ તો ચટપટ તાપવા, તાપણું કરવા આવ. ચટપટ કહે, ના સોરી હં. અને સુગ્રીબાઈ તો કહે છે કે ના સોરી હું આવી શકતી નથી. પછી આગળ જુઓ વિદ્યાર્થી મિત્રો, એ શું કરે છે તે. હવે ખટખટ, હું તો મારા માળામાં છું, મને મારા આ ઘરમાં જરાય ઠંડી ન લાગે. અને પછી સુગ્રીબાઈ કહે છે કે હું તો મારા માળામાં છું, મને તો જરાય ઠંડી લાગે નહીં. ખટખટ કહે, એવું તે કંઈ હોય? આટલી બધી ઠંડી છે ને આવું તો હોય એમ કે તારા ઘરમાં છે એટલે તને ઠંડી ના લાગે? તો સુગ્રી કહે છે, પણ ઘર હોય તો ઓછી ઠંડી લાગે. એમ કે ઘરમાં પવન ઓછો લાગે એટલે ઠંડી ના લાગે એમ કે. હું તો કહું છું કે તમે તમારું ઘર બનાવી લો ને.
સુગ્રીભાઈ મને કહે છે વાંદરાભાઈને કે હું તો એમ કહું છું કે તમે તમારું ઘર બનાવી લો તો તમે ઠંડીથી બચી શકો. ઉનાળામાં ગરમી હોય ઓછી લાગશે અને ચોમાસામાં વરસાદથી બચી શકશે. હું સરસ ઘર બનાવું છું એટલે તો મને સુગ્રી કહે છે ને તમે મારા મિત્ર થઈને ઘર બનાવતા નથી. સુગ્રીભાઈ શું કહે છે વાંદરાભાઈને કે તમે મારા મિત્ર થઈને તમે ઘર નથી બનાવતા. જો તમે તમારું ઘર બનાવી લેશો તો તમને વરસાદ પણ નહીં લાગે, તમને ઠંડી પણ નહીં લાગે અને ગરમી પણ ઓછી લાગશે એમ કહે છે. ખટખટને થયું આ નાનકડી સુગ્રી મને સલાહ આપવા નીકળી છે. શું આ નાનકડી સુગ્રી છે જરેક મસ્તી અને મને સલાહ આપે છે એ વાંદરાભાઈને લાગે છે. થોડી વાર પછી બધા સાથે હુપાહુપ કરી એક ઝાડ પરથી બીજા ઝાડ પર ફરવા લાગ્યા અને થોડી વાર પછી હુપાહુપ કરતા એક ઝાડ પરથી બીજા ઝાડ પર કૂદવા લાગ્યા. કેમ કે ઠંડી તો ભાગી ના હોય, મરચાંનો ઢગલો કરીને બેઠા હોય તેમાં વળી ઠંડી લાગતી હોય, ઠંડી ભાગતી હોય. અને પછી ગાવા લાગ્યા ડાળે ડાળે કૂદીએ છીએ અને ઝાડે ઝાડે ફરીએ છીએ, ઠંડીથી ક્યાં ડરીએ છીએ, હુપાહુપ 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 હુપાહુપ. કેવું ગીત ગાય છે કે ડાળે ડાળે કૂદીએ છીએ અને ઝાડે ઝાડે ફરીએ છીએ અને ઠંડી ક્યાં ઠરીએ છીએ એમ કે ઠંડીથી ક્યાં ડરીએ છીએ એમ કે હુપાહુપ હુપાહુપ હુપાહુપ. પછી આવ્યો ઉનાળો અને પછી આવી રીતના શિયાળો નીકળી જાય છે અને પછી ઉનાળો આવે છે. પછી આવ્યો ઉનાળો. આકાશમાંથી જાણે આગ વરસી રહી હતી, આકાશમાંથી જાણે આગ વરસી રહી એવી ઉનાળાનો ગરમી. ખટખટ અને એના દોસ્તો પરસેવાથી રેબઝેબ સૌ પોતપોતાની પૂંછડીઓથી પવન નાખવા લાગ્યા. સુગ્રીબાઈએ માળામાંથી ઝૂલતા ઝૂલતા બૂમ પાડી ખટખટ એમ ખટખટ તારે ઘર નથી બનાવવું. સુગ્રીબાઈ માળામાંથી એમને પાછું કીધું કે ખટખટ ઓ ખટખટ તારે ઘર નથી બનાવવાનું. પાછો ઉનાળો આવી ગયો છે તો પાછા આગળ શું કહે છે વિદ્યાર્થી મિત્રો જુઓ. પછી શું કહે છે વાંદરાભાઈ ખટખટ તો ગીત ગાતો ગાતો બીજી ડાળે ઠેકડો મારી ગયો અને ખટખટ તો ગીત ગાતો જાય અને બીજી ડાળે ઠેકડો મારવા લાગ્યો. ઝાડને છાંયે રહીએ છીએ, પૂંછડીથી પવન નાખીએ છીએ, ગરમીથી ક્યાં ડરીએ છીએ, હુપાહુપ હુપાહુપ હુપાહુપ. જો કેટલું મસ્ત ગાય છે વિદ્યાર્થી મિત્રો. ત્યાં પણ ગાયો કે ઠંડીથી ક્યાં ડરીએ છીએ, ઝાડે કૂદીએ છીએ, ડાળે ડાળે કૂદીએ છીએ અને ગરમીથી ક્યાં ડરીએ છીએ, ઠંડીથી ક્યાં ડરીએ છીએ. અહીંયા પણ કહે છે કે ઝાડને છાંયે રહીએ છીએ, પૂંછોથી પવન નાખીએ છીએ, ગરમીથી ક્યાં ડરીએ છીએ, હુપાહુપ હુપાહુપ. અને પછી ચટપટ સુગ્રી તો પોતાના માળામાં ઝૂલતી રહીને ખટખટ વાંદરાની ચિંતા કરતી રહી. ચોમાસું આવ્યું, આકાશમાંથી વરસાદ તૂટી પડ્યો. કડાક ધૂમ ગડક ધૂમ, વીજળીના કડાકા ભડાકા ને વાદળોના ગડગડાટ. બધા ઝાડ પાણીથી તરબોળ, બધે જળબંબાકર જળબંબાકર. ખટખટને તેના દોસ્તો ભીંજાઈ ગયા. માથે મોઢે પીઠે પૂંછડે પાણી જ પાણી. ઠંડીથી ઠંડી ખૂબ લાગી. હવે ચોમાસું આવ્યું ને ખડખડ ને ધડધડ ને ધડાધડ ગાજવીજ સાથે વરસાદ આવ્યો. એકલું પાણી પાણી થઈ ગયું, ક્યાંય રહેવાની જગ્યા ના મળી અને વાંદરાભાઈ તો ધ્રુજવા લાગ્યા. માળામાંથી સુગ્રી ફરફર કરતી આવી અને માળામાંથી સુગ્રીભાઈ પાછી ફરફર કરતી આવી. તેણે જોયું કે બધા વાંદરા તેમની પૂંછડી ઊંચી કરી મિનારા જેવું બનાવીને બેઠા હતા ને ગાતા હતા. પૂંછ મિનારામાં રહીએ છીએ, પાણીમાં પલળીએ છીએ, વરસાદથી ક્યાં ડરીએ છીએ, હુપાહુપ હુપાહુપ હુપાહુપ. પછી ત્યાંથી હુપાહુપ કરતા ભાગી ગયા. વાંદરાભાઈએ તો ઘર ન બનાવ્યું તે ન જ બનાવ્યું ને ચટપટ સુગ્રીએ ચિંતાએ છોડી દીધી. હવે વિદ્યાર્થી મિત્રો આપણે અહીંયા આ વાર્તાની અંદર જોયું કે વાર્તાની અંદર આપણે શું જોયું કે સુગ્રીભાઈ અને વાંદરાભાઈ. સુગ્રી અને વાંદરાભાઈ અહીંયા વાર્તાની અંદર વાંદરાભાઈનું ઘર ચોમાસામાં શિયાળામાં ઉનાળામાં ના બન્યું તો ના બન્યું. એક ઝાડથી બીજા ઝાડે કૂદતા જઈને પછી આવી રીતના દિવસો કાઢતા જાય. સુગ્રી એમની ચિંતા કરતી ગઈ પણ એમણે આખરે ઘર ના બનાવ્યું તો ના જ બનાવ્યું અને એવી રીતે ઠંડી ગરમી અને ઉનાળો સહન કરતા ગયા. હવે આગળ જોઈ વિદ્યાર્થી મિત્રો
વાર્તા આપણને મજા આવી વાંચવા માટે. તો અહીંયા પ્રશ્નો પૂછેલા છે કે વાંદરાઓએ શું કર્યું ત્યારે તમને સૌથી વધુ મજા પડી? શું કર્યું વાંદરાએ? વાંદરાએ હુપાહુપ કર્યું અને આ ઝાડથી પેલા ઝાડે કૂદાકૂદ કરી ત્યારે અમને બહુ મજા પડી. વરસાદ આવતો હોય અને તમારી પાસે છત્રી ન હોય તો તમે શું કરો? તો શું કરીએ આપણે વરસાદથી પલળી જાય, આપણને શરદી થાય, ખાંસી થાય, તાવ આવે અને એનાથી બચવા માટે આપણે છત્રીનો ઉપયોગ કરતા હોય છે. પણ જો છત્રી ના હોય તો આપણે શું કરીએ? આપણે કોઈ ઘરમાં સંતાઈ જોઈએ, કઈ જગ્યા એવી હોય આપણે ઝાડ નીચે ઊભા રહી જઈએ છીએ. ત્રીજું છે કોઈ કારણસર 2-3 મહિના ઘર વગર રહેવાનું થાય ત્યારે તમને શી તકલીફ પડે, શી મજા પડે? તકલીફ પડે કે મજા પડે? તો વિદ્યાર્થી મિત્રો, અત્યારે તો કોઈ કારણસર આપણને 2-3 મહિના ઘર વગર રહેવાનું થાય તો આપણને અગવડતા લાગે, કેમ કે આપણે ઘરમાં સુરક્ષિત રહેતા હોય છે, આપણને ખુલ્લામાં રહેવાનું ગમતું નથી. આપણને કઈ વસ્તુ ના મળતી હોય, આપણને એવું બધી તકલીફો પડતી હોય અને એના પછી મજા પણ એક રીતના પડે કે આપણને ખુલ્લામાં ફરવાનું મળે, જોવાનું મળે, એવી મજા પડતી. પ્રશ્ન નંબર 4, વાંદરાઓએ જે કર્યું તે તમને ગમ્યું? આપણે તેમને શું ઉપાય બતાવીશું? વાંદરાએ જે કર્યું તે ગમ્યું કે ના ગમ્યું? વિદ્યાર્થી મિત્રો, વાંદરાભાઈએ જે કર્યું તે અમને ગમ્યું નહીં, કેમ કે વાંદરાએ સમજવું જોઈએ અને ઘર બનાવીને એક જગ્યાએ રહેવું જોઈએ, પણ એ ઠંડીમાં, ગરમીમાં અને શિયાળામાં એવી રીતે ધ્રુજતા ને કૂદતા ફરતા હોય છે. આપણે તેમને શું ઉપાય બતાવીશું? આપણે એમને ઉપાય બતાવીશું કે તમે પણ ઘર બનાવીને અમારી જેમ રહો. સુગ્રી કેવી રીતે ઘર બનાવતી હશે? સુગ્રી નાના તણખ લાવીને એના ચાંચ વડે એકદમ સીવેલું હોય એવું મજબૂત ઘર બનાવે છે, એનો માળો બનાવે છે. વાંદરાઓએ મરચાંનું તાપણું કેમ કર્યું હતું? કેમ કે એમને ગામમાં તાપણું કરનાર માણસો લાલ અંગારા દેખાતા હતા અને ત્યાં હાથ લંબાવીને તાપણું કરતા અને ગાલ પર લગાડતા, એટલે વાંદરાભાઈએ પણ લાલ છે તો મરચું જ હશે એમ કરીને પછી મરચાંનો ઢગલો કરીને તાપણું કરવા લાગ્યા. મરચાંનું તાપણું કરીએ તો શું થાય? મરચાંનું તાપણું કરીએ તો આપણને છીંકો થાય અને આપણે સહન કરી શકીએ નહીં. વાર્તા વાંચો અને કહો. નીચે આપેલા પ્રશ્નો પૂછો, વિદ્યાર્થીઓ ચોપડીમાં જોઈ જવાબ આપશે. હવે વિદ્યાર્થીઓ, અહીંયા શું છે? વાંદરાનું નામ શું હતું? શું નામ હતું વિદ્યાર્થી મિત્રો? આપણે પ્રશ્નો પૂછવાનું છે. વાંદરાભાઈનું નામ હતું ખટખટ. વાંદરાની ચિંતા કોણ કરતું હતું? બેટા? વાંદરાની ચિંતા સુગ્રીબાઈ કરતી હતી. ઘર વગર વાંદરાઓને કઈ મુશ્કેલી પડી? તો ઘર વગર વાંદરાઓને શિયાળામાં ઠંડી, ઉનાળામાં ગરમી અને ચોમાસામાં વરસાદની મુશ્કેલી પડી. ઠંડીથી બચવા વાંદરાઓએ શું કર્યું? એક ઝાડ પરથી બીજા ઝાડ પર, એક ડાળી પરથી બીજી ડાળી પર કૂદાકૂદ કર્યું હતું. આ નાનકડી સુગ્રી મને સલાહ આપવા નીકળી છે એવું વાંદરાએ કેમ કહ્યું? કેમ કે વાંદરાભાઈને કહ્યું હતું કે વાંદરાભાઈ, તમે પણ ઘર બનાવી લો તો ઠંડી, ગરમી અને શિયાળાથી તમે બચી શકો છો. પ્રશ્ન નંબર 6, વાંદરાઓ વારંવાર શું બોલતા હતા? અમે તો એક ઝાડથી બીજા ઝાડ પર રહીએ છીએ અને ઠંડી, ગરમીથી ક્યાં ડરીએ છીએ એવું બોલતા હતા. સુગ્રીની સલાહ સાચી હતી કે ખોટી? કેમ? તો સુગ્રીની સલાહ કેવી હતી વિદ્યાર્થી મિત્રો? સુગ્રીની સલાહ સાચી હતી. અને 8મો પ્રશ્ન આવે છે, સુગ્રીએ વાંદરાની ચિંતા કેમ છોડી દીધી? સુગ્રીબાઈ વાંદરાની સલાહ કેમ છોડી દીધી હતી? ચિંતા કેમ છોડી દીધી હતી? કેમ કે શિયાળામાં કીધું સુગ્રીબાઈએ કે તમે ઘર બનાવી લો તો તમે ઠંડીથી બચો, તમે ઠૂંઠવાતા છો, થરથરો છો, એવાથી બચી શકો. તો પણ એ માન્યા નહીં. પછી ઉનાળામાં કીધું એને કે ગરમી ઓછી લાગશે તો તમે એના માટે તમે ઘર બનાવી લો, તો પણ ના માન્યા. અને ચોમાસામાં તમને વરસાદ ના લાગે એના માટે તમે ઘર બનાવો કીધું તો પણ એમણે માન્યા નહીં અને એક ઝાડ પરથી બીજા ઝાડ પર, એક ડાળી પરથી બીજી ડાળી પર કૂદાકૂદ કર્યું, એટલે સુગ્રીભાઈએ એમની ચિંતા છોડી દીધી. પ્રશ્ન 9 આવે છે વિદ્યાર્થી મિત્રો, નીચેનામાંથી કોણ પોતાનું ઘર બનાવે? ખરાની નિશાની કરો. એમાં આપેલું છે આપણને બિલાડી, ચકલી, કબૂતર, કૂતરો અને ગાય. તો એમાંથી કોણ ઘર બનાવે છે? બિલાડી બનાવે છે વિદ્યાર્થી મિત્રો ઘર? નથી.
ચકલી બનાવે છે? હા, ચકલીનો માળો હોય છે. કબૂતર બનાવે છે ઘર? હા. પછી કૂતરો બનાવે છે? ના. ગાય બનાવે છે ઘર? નહીં. તો ગાયનું ઘરે કોઢે માણસો જ બનાવે છે. એટલે અહીંયા જ્યાં જ્યાં ઘર બનાવતા હોય છે ત્યાં આપણે ખરાની નિશાની કરવાની છે. તો વિદ્યાર્થી મિત્રો, અહીંયા આપણે ક્યાં ખરાની નિશાની કરવાની છે બેટા? આપણને ચકલી ઘર બનાવે છે, અહીંયા ખરાની નિશાની કરવાની છે. કબૂતર ઘર બનાવે છે, અહીંયા આપણે ખરાની નિશાની કરવાની છે. પછી અભિનય ગીત છે. તમે વાંદરાભાઈ છો, ઠંડી ગરમી વરસાદથી બચવા શું કરશો? ઠંડી ગરમીથી બચવા માટે શું કરશું? એક ઝાડ પરથી બીજા ઝાડ પર, બીજા ઝાડ પરથી બીજા ઝાડ પર, બીજી ડાળી પરથી બીજી ડાળી પર, એવી રીતના કૂદાકૂદ કરશો. તમે સુગરી છો, વાંદરાને શું કહેશો કે વાંદરાભાઈ તમે અમારું કહેલું માનો અને ઘર તમે બનાવી લો, એમ અમે કહીશું. તો ચાલો વિદ્યાર્થી મિત્રો, આપણે અહીંથી આગળ જોઈએ. હવે વિદ્યાર્થી મિત્રો, અહીંથી આપણે 8મો પ્રશ્ન છે. છૂટી ગયેલા શબ્દો શોધો. વાર્તામાં જે વાક્યો ફરીથી લોકોને જોડી કાઢો. વિદ્યાર્થીઓ જોડીમાં બેસાડી વર્ગમાંથી નીચેના વાક્યો શોધવા કહો. તેઓને વાર્તાના વાક્યના અંતે વાક્યને સરખાવવા કહો. આ તો આપણે કરવાનું નથી. ઉદાહરણ આપેલું છે કે 12 માસ એક ઝાડથી બીજા ઝાડ પર ફરતો રહે. 12 માસ એક ઝાડ પરથી બીજા ઝાડ પર ફરતો રહે. પછી ખટખટે ઘર પાસે અચરજ જોયું. તો ખટખટે એક ઘર પાસે અચરજ જોયું એમ લખવાનું છે. બિચારા વાંદરાભાઈ ઠંડીથી કેવા છે? તો બિચારા વાંદરાભાઈ ઠંડીથી કેવા થથરે છે એવું બનાવવાનું છે. ઉનાળામાં ગરમી લાગશે અને ચોમાસામાં બચી શકાશે. તો કોણ કહે છે? સુગ્રીબાઈ ઉનાળામાં ઠંડી ગરમી ઓછી લાગશે અને ચોમાસામાં બચી શકાશે એમ કહે છે. ખટખટે તારે નથી બનાવવાનું. ખટખટે તારે ઘર નથી બનાવવાનું. પછી વાંદરાભાઈએ ન બનાવ્યું તે ન જ બનાવ્યું. વાંદરાભાઈએ ઘર ના બનાવ્યું એટલે ના જ બનાવ્યું. ચાલો ગાય ગીતડું ઉંદર રે છે દરમાં. હવે અહીંયા ગીત ગાવાનું છે અને ખાલી જગ્યા પૂરવાનું છે અને મોટેથી વાંચવાનું છે. માણસોને તાપતા જઈ ખટખટને શું લાગ્યું? વિદ્યાર્થી મિત્ર, અહીંયા ખાલી જગ્યા કરવાની છે. શું લાગ્યું બેટા? અહીંયા એમને નવાઈ લાગી. શું લાગી? નવાઈ લાગી. નવાઈ લાગી. તો અહીંયા ખાલી જગ્યામાં શું આવશે? નવાઈ. પછી આવશે માણસોથી ખાલી જગ્યા. માણસો ખાલી જગ્યાથી તાપતા હતા અને વાંદરાભાઈએ તાપણું કરવા ખાલી જગ્યા ભેગા કર્યા હતા. તો અહીંયા આપણે શું લખવાનું છે? માણસો શેનાથી તાપતા હતા? અંગારાથી. લાલ અંગારાથી. અને વાંદરાભાઈ તો લાલ મરચાથી. એટલે વાંદરાભાઈ અહીંયા લાલ મરચાં લખવાનું છે અને અહીંયા લાલ અંગારાથી લખવાનું છે માણસોની અંદર. હવે પછી આવે છે ખટખટે હુપાહુપ કરી કોને બોલાવ્યા? પોતાના મિત્રોને બોલાવી લીધા. હવે આગળ જોઈએ. ચાર નંબર પર ઉનાળામાં ખટખટને ખૂબ શું લાગ્યું? ગરમી લાગી. રેબઝેબ ખૂબ પરસેવો થતો હતો. તો શું આવશે અહીંયા? પરસેવો આવશે. શું આવશે? પરસેવો. પછી પ્રશ્ન નંબર 5. આખરે થાકીને સુગ્રીએ વાંદરાઓની શું છોડી દીધી? ફિકર. શું આવશે વિદ્યાર્થી મિત્રો? 5મામાં ફિકર છોડી દીધી. હવે પછી શું આવે છે તે જુઓ. પ્રશ્ન નંબર 10. ઝાડમાંથી સરખા અર્થવાળું વાક્ય શોધી તેનો ક્રમમાં લખો. હવે ઝાડવાળું
બ સરખા અર્થવાળું વાક્ય શોધીને લખવા. બધા ધ્રુજતા ધ્રુજતા બોલતા હતા. તો અહીંયા ધ્રુજતા ધ્રુજતા બોલતા હતા તો કયું વાક્ય આવશે? તેઓ ઠંડીથી થરથરતા વાતો કરતા હતા. એ લખવાનું છે. હવે જોઈએ આપણે વિદ્યાર્થી મિત્રો એમાં આ પહેલાંનું છે એ આપણે અહીંયા ખાનામાં 1 લખવાનું છે. હવે પછી અચાનક વરસાદ તૂટી પડ્યો. તો આકાશમાંથી વરસાદ ખૂબ પાણી વરસ્યું. તો અહીંયા બીજું આવશે પહેલાં. પછી આવશે આકાશમાંથી આગ વરસી રહી હતી. તો ખૂબ તાપ લાગ્યો હતો. તો અહીંયા નંબર 3 આવશે. પછી 12 માસ એક ઝાડથી બીજા ઝાડ પર ફરે. કોણ ફરે? આખું વરસ તેઓ ફર્યા કર્યું. આ ચોથું. પછી વાંદરાઓએ પૂંછડીઓનો મિનારો બનાવ્યો. તો કેવું? આકાશમાંથી તેઓ ઊંચો મિનાર જેવો આકાર બનાવ્યો હતો. તો અહીંયા 5મો નંબર. હવે આ જોડકા આપણે પણ જોડી દીધા છે. હવે વિદ્યાર્થી મિત્રો અહીંથી આપણો જે આટલું આપણે પૂરું કર્યું છે. હવે પાછા આપણે આ પાર્ટ 1 પૂર્ણ કર્યું છે. પાર્ટ 2 આપણે આવતીકાલે લઈને આવીશું. ત્યાં સુધી રજા આપશો. અસ્તુ. જય હિન્દ, જય ભારત.